શ્યામ છે, શ્યામ મારો દીકરો. અને એ તારી વહુ છે રાધા. મેવા એ દફાર અહીંયા પાછળ. અડધી રાત્રે કેમ યાદ કરે બેન? બા ઢોકળા ખાઈને. તમારે જ્વેલ દીપની જેમ મારા ગાઈડ બનીને કાલે સવારે આ લેટર પ્રેમ પૂજારીને પહોંચાડવાનો છે. સમજા? સમજી ગયો. આ લેટર મંદિરના પૂજારીને પહોંચાડવાનો છે. એ ડફર! મંદિરના પૂજારીને નહીં તો પ્રેમ પૂજારીને. આલે. કોણ છે? ધ રીબર્થ મેન, શિવો. શિવો. શિવો? ગુડ મોર્નિંગ. આવો આંખો ચૂકો છે. શું કીધું? ગુડ મોર્નિંગ. એટલે શું? એટલે કેમ છો? હા હા હા, તે તમારે મગફળી હારવી છે કે તેલના ડબ્બા? તેલના ડબ્બા. ના ના, આ તમે શું ચાવી રહ્યા છો ઢોકળા ખાઈને? તમારે દાંત છે ને? દાંત છે. એને સાફ કરો છો ને બ્રશથી? હા, તો અમે આ રોટલા ખાઈને દાંતણ કરીએ છીએ. દાંતણ? આ પાછું નવું. મારી માએ તમને બોલાવે છે. કેવડા છે? નહીં મેડમે તમને બોલાવે છે. ઓ મેડમ, ઈ વળી કોણ? મેડમ એટલે મેડમ. હું ઓળખતો નથી ભાઈ. મેડમે બોલાવ્યા છે તમને લંચ કરવા, ખાવા, જમવા, આરોગવા. એટલે ગળચવા, જોહટવા. ભાઈ જો હું કોઈ અજાણી બાઈને ત્યાં જમવા જતો જ નથી. નહીં, અજાણી નથી, મેડમ છે, તમે ઓળખો છો. મેડમ અંદર ખિસ્સામાં છે. ચિઠ્ઠી મોકલી છે ફાર્મ હાઉસ પર, તમને જમવા માટે બોલાવ્યા છે. એ ભાઈ જરા સીધા ઉભા રહ્યો તમે. એમ હલલ કરો માં. જુઓ, મને છે ને અત્યાર સુધીમાં મારી બાયડીએ પણ એક પણ પત્ર નથી લખ્યો, તો અજાણી બાઈ મને શું કામ લખે? એટલે તમે પરણેલા છો? હા, હું પરણેલો છું. મારી વહુનું નામ છકડી, મારું નામ છગન છકડી વાળો. તો તમે શિવા નથી? ના ભાઈ, હું શિવો નથી. 100% નથી? હા, જો હું પરણેલો છું ને શિવો કુંવારો છે. તું આમ સરખો ઉભો રહેજે, હલલ ના કરતો. શિવાને બોલાવું છું. બોલાવો. અરે શિવાભાઈ, આ કોઈ બાળ લકવા વાળો આવ્યો છે. આમ હલલ જ કર્યા કરે છે. તમે લકવાના ઇન્જેક્શન લેતા હો તો આમ હલલ કર્યા કરો છો. મારા નટ બોલ્ટ ઢીલા થઈ ગયા છે. કોણ આવી છે? અરે આ ભાઈ કોક બાઈનો કાગળ લઈને ક્યારના એક પગે ઊભા છે. આખણા ઊભા જ નથી રહેતા. હા શિવા? હા મેડમે ચિઠ્ઠી મોકલી છે ઢોકળા ખાઈને. અરે તું જ વાંચી સંભળાવ ને. અહીંયા તો કાળા અક્ષર કોહાડે માર્યા. ઇટ મીન્સ યુ આર થમ્સ અપ, અંગૂઠા છાપ. નહીં, બપોર પછી ક્યારેક ગોલ્ડ સ્પોટ ને લીમકા પણ પીએ છે. લુક મિસ્ટર, ઠાકુર સાહેબની દીકરીએ પોતાની કરેલી ભૂલ બદલ તમારી પાસેથી માફી માંગી છે અને તમારી સાથે અંગત વાત કરવા તમને ફાર્મ હાઉસ પર બોલાવ્યા છે. સાથે લંચ પણ લેવાનું છે ઢોકળા ખાઈને. લંચ? ભોજન. હા. You are very lucky person. All the best. હા, મુઠિયા ઢોકળા ખાઈને વાંઢો લાગે છે. કમાલ છે. કાલે જેની સાથે ઝઘડો થયો એ આજે આમંત્રણ આપે છે. એક તરફ માં મળ્યા, એક તરફ રૂપાળી છોકરી જમવાનું આમંત્રણ આપે છે. લાગે છે કે નસીબનું ફાટક ખુલવાનું છે. અરે માત્ર નસીબનું નહીં, ભેગું અમારું જમવાનું ફાટક ખોલવાનું લાગે છે. આપણે છે ને તે માને અને છકડીને સાથે લઈ જશું. હા, છકડી સારું ખાઈને તો એને જટ છોકરું થાય. સોરી, આઈ એમ સોરી. પાછો આવ્યો? તમારે ફક્ત એકલાએ જ આવવાનું છે ઢોકળા ખાઈને. યુ અન્ડરસ્ટેન્ડ મિસ્ટર છપ્પન છકડી? આઈ છકડા સ્ટેન્ડ મિસ્ટર મુઠિયા ઢોકળા. બરાબર છે. વાંઢો છે. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ માય ડિયર. જો હું પહેલાથી કહી દઉં, મને અંગ્રેજી નથી આવડતું. કઈ વાંધો નહીં, હું ગુજરાતી જાણું છું. ઓ તો આપણી જોડી જમશે. હા, તારા જેવા ભૂક્કડ હારે હું જોડી જમું? અરે તને તો હમણાં પરચો દેખાડું. કહું છું, હા. શું વિચારમાં પડી ગયા? કઈ નહીં, હું વિચારતી હતી કે તમે મને માફ નહીં કરો, પણ તમારો સ્વભાવ જોતા મને લાગે છે કે યુ આર એ નાઇસ પર્સન. શું કહ્યું? કઈ નહીં, તમને શું ભાવે છે? પ્રેમથી અમને કોઈ ઝેર પણ પીરસે તો ઈ પણ અમે પી જઈએ. અમે ખાવાના નહીં,
પ્રેમના ભૂખ્યા છીએ. હમણાં તારી ભૂખ હારે તારા હાડકાઈ ભંગાવું છું. આ જમવાનું તૈયાર છે કે નહીં? હા માલકીન, તો મહેમાનને બેસાડો એટલે અમે આવે છીએ. ફોલો મી. ખોલો મી. ભલે. આવો. બેસો. તમે પણ બેસો ને. નહીં, જ્યાં સુધી મહેમાન ના જમે ત્યાં સુધી સેવામાં ખડે પગે ઊભા રહેવું ઈ અમારા કુળની રીત છે. ઓહ, શું તમારું કુળ છે. વાવ, વોટ અ વન્ડરફુલ શોટ. હા? ફૂલ્લી એર કન્ડિશન. અરે આ તો હવા ભરી લાગે છે. મારું હારું કઈ ગરબડ લાગે છે. ઓહો, પીરસનારા તો બહુ તગડા લાગે છે. પીરસવાનું શરૂ કરો. અલ્યા, શીરો હતો. તમે શું લાયા? આ બાજરાનો રોટલો હતો. તપેલીના પેટના. હારી, આ તો મીઠી દાળ હતી હો. આ તો ગરમા ગરમ ઘી. હે? આવો આવો આવો, જારો મારો, જારો મારો. આ શું વઘારેલી ખીચડી હતી? હા, ડુંગળી, બટાકા, દાળ, ભાત, શાક, રોટલી બધું આવી ગયું. હા, હાલો, હવે હું તમને સુરતનું ઊંધિયું ખવડાવું. ઇડિયટ, તમને લોકોને મારવા બોલાવે છે. માર ખાવાની જા. એ પહેલાઓ પાંચ થઈને એક નથી મારી શકતા. મારો એને નોનસેન્સ. મારું ચાકર ઢોળ ચાલે. ચાકર ચૂં ચી 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 ચી, ચાકર ચૂં ચી ચી.
મજા આવી ગઈ હો. હવે તમારા ને મારા સિવાય કોઈ નથી. અને તમે જે આ લુગડા પહેર્યા છે ને એ બહુ બંધિયાર છે. એને જરા એર કન્ડિશન કરી દે. અરે શું નહીં, એવું હોય એક હાથે લેવાનું અને એક હાથે અને એટલું યાદ રાખજે કે હવે જ્યારે આ શિવાને જમવા બોલાવવાનું મન થાય તો એકલા રહેજો. નકામું આ તમારા ભાડુથી ચમચાઓનું કચુમર થઈ જાય, સમજી? મારું નામ શિવો છે, શિવો. કઈ વાત નહીં દોસ્ત, આ અપમાનનો બદલો લીધા વિના હું નહીં છોડું. શિવા, મારું નામ સોનુ છે. તો આ છે તમારી એકની એક દીકરી સોનુ. પણ ઠાકોર સાહેબ, આટલા વર્ષો સુધી એ ક્યાં હતી? લંડનમાં ભણતી હતી. લંડનમાં? પણ આજ સુધી તમે એના વિશે કદી કોઈ વાત નહોતી કરી. કારણ તો તમે જાણો છો કે મારા દુશ્મનોથી હું એને બચાવવા માંગતો હતો. દુશ્મન? ઈ પણ તમારા? અરે ઠાકોર સાહેબ, આજુબાજુના 50 ગામમાં તમારા નામના પડઘા પડતા જ પાંદડું પણ ન ફરકતું હોય તો પછી કોણ છે તમારો દુશ્મન? ઘણી વાર પારકા કરતા પોતાના દુશ્મન બની જાય છે વિજયસિંહ. એટલે જ વેલામાં વેલી તકે હું મારી દીકરીનો હાથ તમારા હાથમાં સોંપવા માંગુ છું. ઠાકોર સાહેબ, એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. પણ જ્યાં સુધી હું સોનુને એકવાર રૂબરૂ ન મળું ત્યાં સુધી એ શક્ય નહીં બને. એટલે હું થોડા દિવસોમાં પોતે જ આવીને તમારી સાથે વાત કરીશ. ઠીક છે, એ દિવસને હું આતુરતાપૂર્વક રાહ જોઈશ. જય માતાજી. જય માતા. દીકરા, એકવાર બસ તું એને પરણીને આ ઘરમાં લઈ આવ, એટલે વર્ષોથી વાટ જોતી મારી આંખોના દીવડાને જ્યોત મળે અને અવાવરા પડેલા ઓરડામાં વહુના કંકુ પગલા થાય એટલે મારા આત્માને શાંતિ મળે. આત્માના ઓરતાની આરતી લઈને બારણે બેઠેલી તું બસ વારે ઘડીએ વહુની જ વાત કર્યા કરે છે. પણ માં, તને ખબર છે ક્યાં હું ને ક્યાં હવેલીમાં રહેનારી? માં, પૂરબ અને પશ્ચિમનો મેળ ક્યારેય ન થાય. એક્સક્યુઝ મી. વહુ દીકરા, નમસ્કાર. શ્યામ બેટા, હા, વહુ આવી ગઈ. આવો બેટા, આવ. બેસ, હું તારું મોં મીઠું કરાવું. આજે પેલા ટપાલીને બદલે તમે પોતે કેમ પધાર્યા? માનશો તો માફી માંગવા, અને નહીં માનો તો અરે રે રે, તમે માફી માંગો અને હું ના માનું એવું ક્યારે બને? બોલો. તમે ખરા દિલથી મને માફ કરવા માંગતા હો તો આજે 3 વાગે વોટર પાર્ક પર હું તમારી રાહ જોઈશ. અને તમે નહીં આવો તો હું માનીશ કે તમે હજી પણ મારાથી નારાજ છો. અને એકલા જ આવજો. કેમ એકલા? ઘણી વાતો એવી હોય છે કે જે એકલા એકાંતમાં જ થાય છે. તમે જરૂર આવજો, હું તમારી રાહ જોઈશ. બહુ બેટા, આજે તું દીકરા ક્યાં ગઈ વહુ? માએ મને એકલામાં મળવાનું આમંત્રણ આપવા આવી હતી. મને તેની વાતોમાં કંઈક રહસ્ય લાગે છે. ના દીકરા ના, અહીં મારી હાજરીમાં એકલા મન મૂકીને વાત કેવી રીતે કરી શકે એટલે આવી હશે. બાકી પત્ની પોતાના પતિનું બુરું ના જ ઈચ્છે. પત્ની? પત્ની? માં, સોનુ, આ પિસ્તોલ લઈને ક્યાં જાય છે?
તમારા દુશ્મનને ખતમ કરવા. મારો દુશ્મન? હા, પેલી બુદ્ધિ દુર્ગાના દીકરા શિવાની. એણે વારંવાર મને બહુ કહીને પાગલ કરી નાખી છે. હવે એના દીકરાની લાશ જોઈને માથા પછાડતી રહેશે. વાહ, આજ મને લાગે છે કે મારો દીકરો નથી તો મને કઈ અફસોસ નથી. પણ બેટા, ડેડી, મારા પર ભરોસો રાખો. મારી રગોમાં પણ ઠાકોર ખાનદાનનો લોહી વહે છે. ખૂનની એક પણ નિશાની નહીં છોડો ડેડ. વાહ. તે દિવસે મારા માણસો પર ભરોસો કરી મેં મોટી ભૂલ કરી હતી. અને હું તો એકલી જ તારા માટે બાસ છું. ચાલ ચાલ, પાડ અહીંથી, એ પણ ઊંધા માથે. તને તો આ બંદૂકની એક ગોળીથી વીંધી શકું છું, પણ તારા મોતનો આણ હું મારા પર લેવા નથી માંગતી. તું ઊંધે માથે પડીશ અને મરી જઈશ, જેથી આ ઘટના અકસ્માતમાં ખપી ઠાકોર, તારી આ મૂર્ખ દીકરીને સમજાવી દેજે કે મારવા વાળા કરતા બચાવવા વાળો મોટો હોય છે. સોનુ, સોનુ. શું કહ્યું દીકરા? એણે તને મારવાનો પ્રયત્ન કર્યો? હા, હું સાવચેત ન રહ્યો હોત તો આજે કદાચ તારી સામે મારી લાશ હોત. નહીં દીકરા, નહીં, આવું ન બોલ. અરે, હું તો હરખથી તારા પોખણા કરવા માંગુ છું. એ પોખડાના સપનાને સપનું સમજીને ભૂલી જા માં. હવે હું અહીંયા રહીને તારી કે મારી જિંદગીને જોખમમાં મૂકવા નથી માંગતો. નહીં દીકરા, નહીં. મારી જિંદગી તો એ દીથી જોખમમાં મુકાઈ હતી જે દીએ મેં ઠાકોરને કહ્યું હતું કે હું મારા દીકરાના પોખણા કરીશ. ત્યારે એણે મને તારા લોહિયા લુગડા આપીને કહ્યું હતું કે તું મરી ગયો છે. પણ નહીં દીકરા, આજ એની હાર થઈ છે ને મારી જીત. કારણ કે તું આજે જીવતો પાછો આવે છે. પણ માં, તું જે સમજે છે એ હું નથી. હું તો એક અનાથ શિવો. તું શિવો નથી, તું શિવો નથી, તું શિવો નથી, તું શિવો નથી, તું શિવો નથી. તું શ્યામ છે, તું શ્યામ છે, તું શ્યામ છે, તું શ્યામ છે. તું અનાથ નથી. હું તારી માં છું, હું તારી માં છું, હું તારી માં છું. મેં તને જન્મ આપ્યો છે, મેં તને જન્મ આપ્યો છે. જગદંબાએ મને તારા પાછા આવવાના એંધાણ પણ આપ્યા હતા, એંધાણ પણ આપ્યા હતા, એંધાણ પણ આપ્યા હતા. જગત ભલે જૂઠું હોય પણ જગત જનની ક્યારેય જૂઠી નથી હોતી દીકરા. એ તને એક દિવસ સાચો ચમત્કાર કરી દેખાડશે. એના ઘેર દેર ભલે હોય પણ અંધેર નથી શિવા, અંધેર નથી. અને જો એવું જ હોત તો રાધા પણ પાછી ના આવી હોત. રાધા,
કોણ રાધા? ઠાકોર દિગ્વિજયસિંહના ભાઈની દીકરી રાધા, જેને તું સોનું માને છે. સોનું